નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 સમાચારો સાથે હું છું માનસી સોની। નજર કરીએ રાજ્યના અને દેશ વિદેશના દરેક સમાચાર પર ન્યૂઝ ફટાફટના અંદાજમાં। આગામી 4 દિવસ રાજ્યમાં રહેશે વરસાદી માહોલ। રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય। સુરત, ડાંગ, તાપી, નવસારીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, તો વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે। નર્મદા, ભરૂચ, આણંદ, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી। બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા પણ વરસી શકે છે મહેર। ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને બોટાદમાં પણ આગાહી। હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના। નવસારીમાં ધોધમાર વરસાદ। વીરાવળ એપીએમસીના ગેટ નજીક પાણી ભરાયા। વેપારી અને લોકોને હાલાકી। શાકભાજી માર્કેટમાં આવતા ખેડૂતો પાણીમાંથી પસાર થવા મજબૂર। મુખ્ય ગેટ પર પાણી ભરાતા વાહન ચાલકોને અવરજવરમાં સમસ્યા। ડ્રેનેજના અભાવે દર વરસાદે સર્જાય છે પાણી ભરાવાની સમસ્યા। નવસારી શહેર ઉપરાંત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પૂર્ણા, અંબિકા, કાવેરી, ખરેરા, મીંઢોળા અને ઔરંગા નદીઓ બે કાંઠે વહેતી થઈ। છેલ્લા 24 કલાકમાં નવસારી, ખેરગામ, ચીખલી અને ગણદેવી તાલુકામાં 5 ઇંચ વરસાદ। સાર્વત્રિક અને ધીમા વરસાદના કારણે ખેડૂતો ડાંગરની વાવણીમાં જોતરાયા। વડોદરા શહેરમાં વિરામ બાદ ફરી વરસાદ। શહેરના રાવપુરા, વાઘોડિયા રોડ, વીઆઈપી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ। હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી। વડોદરામાં વરસાદે મનપાની કામગીરીની પોલ ખોલી। શહેરના ઘણા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ। સામાન્ય વરસાદમાં જ મકરપુરાના માર્ગો તળાવમાં ફેરવાયા। મકરપુરા એરફોર્સ વિસ્તારમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાયા। હવેલી રોડ વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હેરાન થવાનો વારો આવ્યો। વડોદરાના શિનોરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। મોડી રાત્રે ખાબકેલા મુશળધાર વરસાદથી અનેક વિસ્તારો પાણી। શિનોર પંથકમાં સાર્વત્રિક વરસાદને પગલે ખેડૂતો વાવણીમાં જોતરાયા। સાર્વત્રિક વરસાદ ડાંગરના પાકને વધુ માફક આવે છે। તાપી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત। વ્યારા, ડોલવણ, વાલોડ તાલુકામાં વરસાદ। ધીમી ધારે અવિરત વરસાદથી વાવણીની ખેડૂતોને શરૂઆત કરી। અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં પણ સાર્વત્રિક વરસાદ। ખેડાના માતર તાલુકાના ગામડાઓમાં મન મૂકીને મેઘરાજા વરસ્યા। વીજળીના કડાકા અને પવનના સુસવાટા સાથે માતર તાલુકામાં ધોધમાર વરસાદ। ભારે પવન સાથે વરસાદ વરસતા ખેડા તારાપુર હાઈવે પર વિઝિબિલિટી ઘટી। ત્રાજ, લીંબાસી, ખરેટી, પુનાજ, અસલાલી સહિતના ગામડાઓને વરસાદે કર્યા તરબોળ। ખેડાના નડિયાદમાં વરસાદી માહોલ જામ્યો। નડિયાદ શહેરમાં પવન સાથે વરસાદનું આગમન। નડિયાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ। નડિયાદ શહેરના રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા। અમરેલીમાં સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે સાર્વત્રિક વરસાદ। લીલિયા શહેરમાં ધોધમાર વરસાદ। પાણી પણ ભરાયા। અમરેલી શહેર, ખાંભા, રાજુલા, કોસ્ટલ બેલ્ટ વિસ્તાર સહિતમાં અવિરત વરસાદ। અમરેલીના સાવરકુંડલા શહેરમાં ધીમી ધારે વરસાદ। વીજપડી ગામમાં લાંબા વિરામ પછી વરસાદની શરૂઆત। વીજપડીમાં મેઘમહેર થતા નગરજનો ખુશ। અમરેલીના વડિયામાં વરસાદનું આગમન। વડિયાના અરજણસુખ, ખાન ખીજડીયા, હનુમાન ખીજડીયા, બરવાડા, બાવળ, દેવળકી, ખડખડ સહિતના વિસ્તારોમાં વરસાદ। અમરેલીના વડિયામાં સવારથી જ વરસાદી માહોલ। અલગ અલગ વિસ્તારોમાં અનરાધાર વરસાદ। રાજકોટના જસદણમાં મન મૂકીને મેઘરાજા વરસ્યા। જૂના પીપળિયા, આટકોટ, સાણથલી, જીવાપર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ। જસદણના સાણથલીમાં 1.5 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતા સઘળું પાણી થયું। ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં મેઘમહેર। સિહોરના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ જમાવટ કરી। રામધરી, આંબલા, બચુડ, ઈશ્વરિયા, સણોસરા સહિતના ગામડાઓમાં નોંધપાત્ર વરસાદ। વરસાદના કારણે રસ્તાઓ પર પાણી વહેતા થયા। સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી। ભાવનગરમાં એક જ દિવસના વિરામ પછી ફરી વરસાદ। સવારથી જ વરસાદ પડતા વલ્લભીપુર વાસીઓને ગરમીથી આંશિક રાહત। ચમારડી, રામપુર, પીપળી સહિતના ગામોમાં વરસાદ। ભાવનગર જિલ્લામાં વરસાદથી જળાશયો છલકાયા। બગદાણા, જાગધાર, તલ્લી સહિતના વિસ્તારોમાં વરસાદથી તળાજા તાલુકામાં આવેલો મેથડ બંધારો ઓવરફ્લો થયો। મેથડા જળાશય ખેડૂતોએ જાત મહેનત કરીને બનાવ્યું છે।
વલસાડ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ. વલસાડ તાલુકામાં 2 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો. વલસાડ શહેરના છીપવાડ, દાણા બજાર, એમજી રોડ સહિતના વિસ્તારોમાં જળભરાવ. તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો. ઉપરવાસમાં ધોધમાર વરસાદને પગલે પાણીની આવકમાં સતત વધારો. હાલ ડેમમાં 11,685 ક્યુસેક પાણીની આવક સામે 600 ક્યુસેક પાણીની જ આવક. ઉકાઈ ડેમની ભયજનક 345 ફૂટની સપાટી સામે 309.48 ફૂટે જળ સપાટી પહોંચી. ડાંગમાં વરસાદી માહોલ વચ્ચે કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું. ગિરિમથક સાપુતારામાં ગાઢ ધુમ્મસ છવાતા નયનરમ્ય દ્રશ્યો. સર્પગંગા તળાવ ઉપર વાદળો ચાલતા હોય તેવો નજારો જોવા મળ્યો. ઝીરો વિઝિબિલિટી વચ્ચે પ્રવાસીઓ મોર્નિંગ વોકનો આનંદ લેતા જોવા મળ્યા. ચોમાસું જામતા ડાંગની અનોખી અને અદ્ભુત સુંદરતા ખીલી ઉઠી. કચ્છના ભુજમાં તૂટેલા બ્લોકના કારણે અકસ્માત સર્જાયો. ખાડામાં વરસાદના પાણી ભરાતા રાહદારીઓને હાલાકી. મહેર અલી ચોકમાં પડેલા ખાડામાં પાણી ભરાતા એક બાદ એક અકસ્માત સર્જાયા. તમામ ઘટનાઓ સીસીટીવી કેમેરામાં કેદ. સુરતના અલથાણમાં ખાડી વિસ્તારમાં સ્કૂલ વાન ફસાઈ. ઘૂંટણસમાં વરસાદી પાણીમાં સ્કૂલ વાન ફસાતા વિદ્યાર્થીઓએ પણ ધક્કા મારવા પડ્યા. એક જ જગ્યા પર પાણી ભરાઈ જતા વાન બંધ પડી. વરસાદી પાણી ભરાઈ જતા હાલાકી ભોગવવી પડી. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ. ભાવનગરના મહુવાના લોયંગા ગામે તળાવનો પાળો તૂટ્યો. તળાવના પાળામાં ગાબડું પડતા પાણી વહી ગયું. સદભાગ્યે જાનહાની કે મિલકતને નુકસાનના સમાચાર નહીં. સિંચાઈ વિભાગના અધિકારી ઘટના સ્થળે દોડી આવ્યા. વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદથી રોડ રસ્તા પાણી થયા. મલીઠા નજીક નેશનલ હાઈવે 48 પર ભરાયા પાણી. વાપી દમણ હાઈવે પર પાણીમાં ગરકાવ. પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને હાલાકી. અમરેલીના લાઠીમાં પાણીના પ્રવાહ વચ્ચે યુવાનનો વીડિયો અંગે સત્યતા સામે આવી. યુવાન મંદિરના પૂજારીને બચાવવા પાણીમાં ઉતર્યો હોવાનો ખુલાસો. અધૂરો વીડિયો વાયરલ થયો હતો. મુસ્લિમ યુવાને પૂજારીનો જીવ બચાવી બહાદુરીની સાથે કોમી એકતાના પણ દર્શન કરાવ્યા. વડોદરાના વાઘોડિયા રોડ પર પડ્યો મસમોટો ભૂવો. વૈકુંઠ સોસાયટી તરફ જતા 18 મીટર રોડ પર ડ્રેનેજ લાઇન બેસી જતા ભૂવો પડ્યો. 10 ફૂટ જેટલો મોટો ભૂવો પડતા એક તરફનો રોડ બંધ. તંત્રે બેરિકેડિંગ લગાવી ડ્રેનેજના પાણી ઉલેચવા માટે પંપ લગાવ્યો. 3 થી 4 દિવસ બાદ ભૂવાનું સમારકામ કરવામાં આવશે. દમણમાં પણ વરસાદી માહોલ. નાની દમણના ખરીવાડ વિસ્તારમાં વરસાદ પડતા ભરાયા પાણી. દુકાનોમાં પાણી ભરાતા ભારે હાલાકી. વાહન ચાલકોને મુશ્કેલી. સુરતના બારડોલીમાં છવાયો વરસાદી માહોલ. અલંકાર તેન રોડ ઉપર આંબલીનું તોતિંગ વૃક્ષ ધરાશાયી. મુખ્ય માર્ગો પર વૃક્ષ પડતા એક તરફના માર્ગ પર વાહન વ્યવહાર બંધ કરાયો. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નહીં. પાલિકાએ વૃક્ષને હટાવવાની કામગીરી હાથ ધરી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 168 તાલુકામાં વરસાદ. સૌથી વધુ વલસાડમાં 6 ઇંચથી વધુ વરસાદ. તો 55 તાલુકાઓમાં 1 ઇંચથી લઈ 6 ઇંચ સુધીનો વરસાદ. 8 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ. જ્યારે 100 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થતા ધરતીપુત્રોને રાહત.